हाँ तो मारा बाल हमर उदिये रड़ाई नहीं बेटा। आज मैं जानिए से दीकरी क्या मानवड़ा में तारा चार मंगल सुना गया छे मारा बाल। दीकरी हैया में जोतलनी हाम लईने जासो बेटा पण आज मैं लाचार से सगुणा कारण के बेटा आज परमात्मा ये तारी जनेतानी खजाने खोट राखी छे मारा बाल। पण बेटा आज तारा दाई जामा आज तारा करिया वर्मा तो गाडा भराय भराय ने कर्या छे मारा बाल। पण बेटा आज ये करियावर ये काच ना टुकड़ा तो काल हवारे वपराई जाए। आज तारो हाचो करियावर तो आ तारा मावतरे आपेला संस्कार से हो बेटा। कदाच करियावरमा देवामां कोई भूल थई होय अने दीकरी तारा हૈયામાં જો કોઈ પણ જાતની હામ રગી હોય ને મારા બાળ तो आज विदाई वेड़ाए तारी जनेता तने कैसे बेटा कि आज तारा दरड़ानी बात विदाई वेड़ाए आ तारा मावतर ने कहती जा सगुणा अब रड़ाई नहीं बेटा। आवी रोड़े आबानियानी डाल। हाँ बेटा आवो इसको रे बांधो बेटा दीकरी तो आज जन्म ત્યાંથી જ પારકી લખાઈને આવે છે મારા બાપ રડાય નહીં। ये माता तुम्हारे हाँ बेटा माता तुम्हारे दीकरी आज तेवा मातो कोई वातनी उड़ पर आती નથી। ગાડા ભરાય ભરાય કર્યા કર્યા છે મારા બહાર પણ હા બેટા એ જનની દીતા મમતા तारी जननी दीदा ममता नादान लड़की ने ए तेवड़ा रे माणारा दीकरी ने ए तेवड़ा रे माणारा। बापू तुम्हारे देवो दे दे दो दीकरी ने जाओ सारिये माणारा ये लड़के ने जाओ सारिये
સીધાવો સાસ હરિયે માણા હર ખેતી સીધાવો સાસ હરિયે માણા વિરાટ મારે દેવો દે દે જોરે વિરાટ મારે દેવો દે દે જો એ દીકરી જાઓ સાસરીએ માણરા એ બેરીને જાઓ સાસરીએ માણરા વીરાય દીધા વીરાય દીધા દેવી બાના દાન બેનડીને તે દેવળાવે આરે માણારા કોઈ આપે સોના દાન ને કોઈ આપે રૂપા દાન કોઈ આપે અન્ન દાન ને કોઈ આપે વસ્ત્ર દાન અમે દઈ દીધા દીકરી દાન એ જતા કરી હાથ હરે રાજા બડિયાર અરે રાજા વડિયાર આજે વેદી હતા એમાંથી વિવાયું બન્યા છે માટે હાલો આપણી ભોજન શાળામાં ભોજન કરવા. હા રાજા અજમાલ પેલા હું તમને કહું તમે સાંભળો. હો અરે રાજા અજમાલ તમારા દીકરી દીકરા કેટલા? અરે આ દીકરી દીકરાની વાત કરતા હોય ને તો લાસા લક્ષ્મી અને સગુણા આજે મારે ત્રણ ત્રણ દીકરી છે, દીકરો પણ એક નથી. હા હા અરે રાજા અજમાલ જો આવી મને ખબર હોત તો મારા દીકરાના લગ્ન આયા ન કરે. અરે રાજા વડિયાર આટલું બધું અભિમાન કરું માં અને મારી ભોજન શાળામાં ભોજન કરવા આવો. નહીં નહીં રાજા અજમાલ ભટિયાના કેટલા નેમ છે હું કહું ને તમે સાંભળો. અરે આજ વાંજિયાના ઘરનો પડિયાર જમા તો ના દે. અરે રાજા વડિયાર અભિમાન મૂકી દયો. અજમાલ વાંજિયો કેવાય અજમાલ વાંજિયો કેવાય વાંજિયાના ઘરનો પડિયાર જમા તો ના
અરે આજ સવારે લગ્ન રે અજમલ તારે ઘોડી લાવવા હા રાજા બજાર નથી તારે ઘોડી લાનો ખેલવનાર નથી તારે ઘોડી લાનો બેજનાર યતી રે કરીને અજમલ વાજી જો કેવાય અરે રાજા બજાર આટલું બધું અભિમાન મૂકી દો ને મારી ભોજન શાળામાં ભોજન કરવા આવો અરે આજ ચાચા રે જો નાના અજમલ તારે બારાણિયા જોલે હા રાજા બજાર નથી તારે બારાણિયાનો બોટનાર નથી તારે બારાણિયાનો જોલનાર એ કરીને અજમલ વાજી યા કેવાય અરે રાજા બજાર આટલું બધું અભિમાન મૂકી દો અને મારી ભોજન શાળામાં ભોજન કરવા આવો અરે આજ સવારે લગ્ન રે અજમલ તારે ગાજેયો દેખાય હા રાજા બજાર નથી તારે ગાડી નો વારે તાર નથી તારે ગાડી નો બેજનાર રજી રે કરીને અજમલ હાજી જો કેવાય અરે રાજા અજમલ એમ ન માનતો કે દીકરી દીધી એટલે વેર મટી ગયા અરે આજા દીકરીઓ દે તાર વેર તો કાયમ વધતા જાય હે રાજા બજાર આટલું બધું અભિમાન મૂકી દો વેર તો કાયમ વધતા જાય વેર તો કાયમ વધતા જાય દીકરીઓ દે તાર વેર તો નયા રેવા રે અરે આજ દીકરીઓ રાજા રાજન યોસુ રે લાગે અરે રાજા બજાર એવો તો કયો બાપ છે કે દીકરી વરાવતાની આંખમાં આંસુ ન હોય લેણ લે આજો રાને અને જાર લેણ લે આજો રાને અને જાર દીકર રોયો રાજા રાયને ઓસો રે લાગે અરે ભોગા જને રાજા અજમલ વાઘનો કરું શિકાર વાઘનો કરો ઓબાર સિંહનો કરો શિકાર ઉડતા પંખી પાડું મારું નામ પટિયાર તારે વે લેવું જાવ છે પિંગલના બાજાર અરે પ્રધાન વિરાંગ હા મારા નાથ આજે કાશી વિશ્વનાથના ચરણે ગયા હતા આજ ભોળા મહાદેવે તમને શું કીધું વાલા અરે રાણી આજે હું ભોળાનાથનો તપ કરતો હતો ને ભોળાનાથ પસંદ હુઆ કે હે રાજા અજમલ દ્વારકામાં જાઓ તમારો વાંજો મેળો ભાંગશે અને સવાશેર ગીરા લાડુ અને જળ જમનાની જાડી ભરીને દીજો હા મારા નાથ તમે થોડી વાર આરામ કરો ત્યાં હું સવાસર ગીના લાડુ વાળી આપું સવાસેર ગીના વાલા લડવા બનાવા હે પ્રભુ જમાડી જમી લેજો નંદલાલા ને હે જડ રે જમના ઝીના જડ ભરી આપો હું શરણ પખાડી પી લેજો નંદલાલા
લાલા ના હે નંદ ના લાલા ને મોરલી બડાને હે દુઃખની વાતો જઈને કેજો નંદલાલા ને નંદના લાલા ને મોરલી બડાને નંદના લાલા ને મોરલી બડા હા મારા નાથ સવાશ્રી ઘીના લાડુ વેળા છે પ્રભુને જમાડી પ્રસાદ લેજો જળ જમનાની જારી ભરીશે પ્રભુના પાવલિયા પખાડી શરણામત લેજો હા રાણી એવા પોકરા નગર છોડીને જજમલ સાલી યાર લોલા એ જાવો મારે દ્વારિકા મોજાર દો પોકરા નગર છોડીને જજમલ સાલી યાર લોલા પૂજારી રે ભાઈ પૂજારી રણ છોડ રાઈ ના પૂજારી એ પૂજારી રે ભાઈ પૂજારી રણ છોડ રાઈ ના પૂજારી હા ગુરુજી આપણે હવે જો હા આ મંદિરમાં તપસ્યા કરવા બેસવાનું છે હા તું હવે આપણા મંદિર સાફ કરી નાખ હા હું અહીંયા બેઠો મંદિર સાફ કરવાનું હા સાચું કા હાસુ કાજ હોય ને એમણામ બેહાય કઈ સાફ કર્યા વગર ચલો મંદિર સે સાફ કરવા આયલો રે રાણા ચડ રાય ને પૂજારી ચલો મંદિર સાફ કરી આયો રે રાણા ચડ રાય ને પૂજારી ગુરુજી મંદિર સાફ થઈ ગયા હવે છેલ્લા હા જમવા તો જોહે જ. હા તો હવે ટીટીઓ વીણીએ જાતું હાલ કાઈ વાંધો નહીં ચલો ટીટિયા વેણવાન આયલો રે રણ જણ રાયનો પૂજારી ચલો ટીટિયા વેણી બાજુ આયો રે રણ જણ રાયનો પૂજારી જો ગુરુજી ટીટિયા નહીં ટીટીઓ વીણી આવ્યો હા હાલ તો હવે ગામમાંથી લોટ લેતો હોય જા ચલો લોટારે માંગવાન હાયલો રે રણ જળ રાયનો પૂજારે ચલો લોટારે માંગી બાજો આયો રે રણ જળ રાયનો પૂજારે જો ગુરુજી રોટલી એવો હાલ તો હવે અહીંયા આવતો રે રસોઈ બનાવો ને બધું વાંગી રસોઈ પકાવી દે કાંઈ ચલો રસોઈ બનાવવાને આયલો રે રાણા ચડ રાયનો પૂજારી ચલો રસોઈ બનાવી બાજો આયલો રે રાણા ચડ રાયનો પૂજારી હાલ જો ગુરુજી રસોઈ બની ગઈ કે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે હાલ ગાડી
એવો સુદાવાનો મિત્ર મારો રાજા રણ છોડજે એને મને માયા લગાડી રે એવો ખાબાનો પીર મારો રાજા રણ છોડજે એને મને માયા લગાડી રે એ તમે મને માયા લગાડી મારવાલા એ તમે મને માયા લગાડી રે એટલે છે કોઈ મંદિરમાં જાતો છેલા કોણ આવી કોણ છો? એટલે કેના મંદિરે ખબર નહીં. હે ખબર નથી. તો તમારા ગુરુજીને પૂછતા હોજો આ ગુરુજી હા આ શેના મંદિરે? એના ક્યાં ભગવાનનું કામ છે પૂછજી ક્યાં ભગવાનનું કામ છે? કાળિયા ઠાકરનું. કારિયા ઠાકરનું. હા તો બસ એનું જ મંદિર છે કે? એનું જ મંદિર છે. બાપુ જાયકા છે. તો હવે આ લાડવા ધરવાના હે. એ બાપુ હા એને કઈક થાર ધરવાનો છે. થાર આપણે બે ત્રણ બેઠા હે ભલે ધરી દઈએ અહીંયા. અમને બેન ધર દ્યો. પછી તમને પેલા એને લે આપણને બે ને જમાડી દે એટલે એનો પેલા પથાર અમને પોકી જાય જમાડી કઈ દો એટલે આવી ગયો. પેલા એને જમાડી દઈને પછી તમને. લે આ વાદીલા લાગે. એને કે ઈ પથ્થરની એ મૂર્તિ છે પથ્થરની મૂર્તિ છે ઈ નો ખાય. ભલે ને તો તમે પછી ખાઈ જીજો. લે એટલે નહીં માને એને ધરવા દે હાલ તો આ ધરી લ્યો હાલો. હાલ જો પછી કઈ કરતા નહીં રેડ બફે. કે કાન સૈડા કદમને એ દાઉ તરો ને કાન એ કા સૈડા કદમને એ દાઉ તરો ને વાલા કે માતા યશોદાજી જુએ તમારી વાત એ ગાઉં તરો ને એ સવાસર ગીરા વાલા લાડુ વાળી આવ્યો એ સવાસર ગીરા કાના લાડુ વાળી આવ્યો તમે પ્રેમેથી જમો મારા વાલા કનૈયા બોરાવો નંદલાલા એ સોના રૂપાની વાલા દ્વારિકા તારી એમાં બેસીને તમે જમો કનૈયા બોરાવો નંદલાલા એકાન સૈડા કદમને ગાણ એ ગાઉં તરો ને વાલા ગૌરી તે ગાયના વાલા દૂધ હું તો લાવ્યો ગૌરી તે ગાયના કાના દૂધ હું તો લાવ્યો એ પ્રેમે તીટીઓ મારા વાલા કનૈયા બોરાવો નંદલાલા એકા સૈડા કદમને કા એ ગાઉં તરો ને વાલા કે માતા યશોદાજી જુએ તમારી વા એ ગાઉં તરો ને
જમનાની વાલા જાડી ભરી લાવ્યો જડરે જમનાની કાના જાડી ભરી લાવ્યો તેમાં બહુનિયા દોવાજો મારવાલા કન્યા મોરાવો નંદલાલા ઓ કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા એ કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા એ રાજા યજમાલ દીધો મારે ઓલા કાળિયા એ જોજો ના બીજે વૈજા ઓલા કાળિયા એ કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા કાળિયા હો કાળિયા ગાયું ના ગોવાળિયા અરે પૂજારી મહારાજ એ શેલા અરે પૂજારી મહારાજ હા આ કઈ નો કાલાવાલા કરું છું આ થાળ કેમ જમવાતા જમતા નથી ભગવાન તો તમને પેલા કીધું નતું ભક્તરાજ કે અમને પેલા જમાડો એ પછી જમે હે તો આ કેમ થાળ જમતા નથી એ હને પથ્થરની મૂર્તિ નો ખાય તો હાચા ભગવાન હાજર ભગવાન જો દરિયામાં શેલા ડુંગરો લેતો જાય લા એ ડુંગરો તો લેતો હવે આ લઈ ગયા હારા ભગવાન દેખાડવા જ છે જાને શેલા આ ભગત ને ડુંગરામાં જ ચડાય આ ડુંગરામાં ચડો આ ડુંગરામાંથી ચડી જાય પછી પડો નતા ને હેઠા ભગત પાછળ જો એમ કહેવા જોઈએ ભગવાન મહિલા વસેલા એવી રીતે હાલો તમારે બોલવાનું બોલો ગુરુજી જો આ ખોટું ખોટું ડુંગરો ખોટું ખોટું ડુંગરો એમાં પડે ભમરી એમાં પડે ભમડી અને એમાં પડે અજમલ રાજા બોલો દ્વારકાધીશની જય એ પાપી પૂજારી એ સમુદ્ર લેકા ડૂબવા લાગ્યો ડૂબાડુ પાપી પૂજારી એ સમુદ્ર ભેગા ડૂબવા લાગ્યો ડૂબાડુ મારી વેલી કરજો કાન કાનુડા વેલી કરજો મારી માં
આજે વેલી કરી દે મારી વાત આજે પાપી ગુજારી આજે લાડુની લલતાએ મને સમુદ્ર ફેંકાશે કાના બેઠી અને તમારે અહીંયા આવવાનું કારણ હે દીનાનાથ તમે જાણો છો શું કામ અજમલની કસોટી કરો છો વાલા અરે ભક્તરાજ મારે તમારા મુખેથી સાંભળવું છે જો તમે મારા મુખેથી સાંભળવા માંગતા હોય ને થોડોક મારો સવારત અને થોડોક મારો પરમાનત અરે ભક્તરાજ સ્વાર્થ કેતા સ્વાર્થ કેતા આજ મારી ઘરે આ શેર મોટેની ખોટ છે અરે ભક્તરાજ તમને તો ખબર છે કે હું કોઈ પેટ અવતાર ધારણ કરતો નથી અને કરીશ પણ નહીં તો ભક્તરાજ પરમારથ કેતા જો પરમારથની વાત કરતા હોય ને બાર ગૌ ઉપર ભેરવા નામનો રાક્ષસ હાહાકાર બચાવ્યો છે પશુ પંખી જેવી જાત રહેવા દેતો નથી અરે ભક્તરાજ એના માટે હું મારા મોટા ભાઈ બળદેવને તમારાથી અવતાર ધારણ કરાવીશ જાવા મારું વચન છે લ્યો તમને એક પેલું અમરડાળીનું પુષ્પ એ અમરડાળીનું પેલું પુષ્પ રે આપો જય પરણીએ પોટાડજો રે જો એક પુષ્પ લઈને જાઓ ને તો આજે પોકણગઢની પ્રજા વાતો કરે કે રાજા અજમલ તું તો કે સવાર જ છો રાજ એવું ન બોલો લ્યો તમને અમરડાળીનું બીજું પુષ્પ આપો એ અમરડાળીના બબે પુષ્પ રે આપો હદીના નામ અમરડાળીના બબે પુષ્પ રે આપો જય પરણીએ પોટાડજો રે તમે પિતાને અમે પુત્ર તમારા એવા વચન છે અમારા રે હદીના નામ આ પેલું પુષ્પ આપ્યું એનું નામ શું રાખવા અરે ભક્તરાજ પેલું પુષ્પ આપ્યું એનું નામ વિરમદેવ એવું રાખજો અને બીજું પુષ્પ આપ્યું એનું અરે ભક્તરાજ બીજું પુષ્પ આપ્યું એનું નામ રામદેવ એવું રાખજો
અરે દીનાનાથ આ નામ તો કહી દીધા માલ સાત અને તિથિ કયો અરે ભક્તરાજ ભાદરવા સુદ 11 અને ગુરુવારના દિવસે અમે તારેની અવતાર ધારણ કરશું જા મારું વતન છે હે દીનાનાથ હજી પણ હું માનતો નથી જો તમે મારી ઘરે અવતાર ધારણ કરતા હોય ને તો મને એક હાથો હાથ વચન આપું તો જ કે હું માનું કે કૃષ્ણ કનૈયો મારી ઘરે અવતાર ધારણ કરે છે પગલી પાડું રંગ મેલમાં ઉકળતી તે ગયો તારું રે રમે રામદેવજી જીવો રામદેવજી રતન કટોરો ભેરો આપું બેડ્યો રતન કટોરો ભેરો આપું બેડ્યો આવેથી હંસલો તારું રે જીઓ વિરમદેવજી જીઓ વિરમદેવજી અરે ભક્તરાજ અહીંયા સુધી આવ્યા છો તો હજી પણ કાંઈક માગી લ્યો અરે કાના હવે તમારી રાસલીલા જોવી છે ભલે ભક્તરાજ અહીંયા બેસો હમણાં જ મારી રાસલીલા રજૂ કરું